સૌપ્રથમ વાત કરું વલસાડની કે જ્યાં ઉમરગામમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 1500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા, જ્યાં નાણાપ્રધાન કનુ દેસાઈ અને સાંસદ સભ્ય ધવલ પટેલની હાજરીમાં આ કાર્યક્રમ હતો। આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટની વહેંચણીને લઈને કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા હતા। હોદ્દેદારોને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાનું પૂર્વ તાલુકા પ્રમુખે નિવેદન આપ્યું છે। પાર્ટી કોઈપણ પ્રકારે સહયોગ ન કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એક યુવાન કામદાર નેતા છે, કામદારોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોની ચાહના મેળવેલી છે। એ મનીષભાઈ આમ આદમી પાર્ટીમાંથી એમના કાર્યકરો, સમગ્ર કાર્યકર જૂથ સાથે, એમના બધા હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે। મનીષભાઈ અને એમની પૂરી ટીમને હું ખાસ અભિનંદન આપું છું। ઉમરગામમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને યુવા આદિવાસી અને કામદાર નેતા એવા મનીષભાઈ હળપતિ 1500 થી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સંપૂર્ણ આમ આદમી પાર્ટી ઉમરગામ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને રમણભાઈ પાટકરની ખાસ ઉપસ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો એમનું હાર્દિક સ્વાગત કરું છું। કરી તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીમાં આજરોજ જોડાયા છે, કારણ કે ઉમરગામ તાલુકાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। એમાં કોઈ પણ કેન્ડિડેટને અમને સંકલનમાં લેવા વગર એમને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને જેવા એવા લોકોને મેન્ડેટ આપ્યો છે કે જેની સાથે 5 લોકો પણ ફરવાવાળા નથી, તેવા લોકોના સાથે અમે લડી નથી શકતા અને પાર્ટીએ આજ દિન સુધી અમને કોઈ પણ સહયોગ આપ્યો નથી।